નમસ્કાર. ભાજપ નેતાનો ગંભીર હોબાળો. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના ભાજપમાં જોડાવાની કાનાણી નારાજ છે. અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાયા, ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી હાજર ન રહેતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી જાહેર થવાની સાથે જ ભાજપમાં ભરતી મેળો જામતો હોય છે. ત્યારે થોડા જ સમય પહેલા જ સુરતના બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. મેં મારા નિવેદનો યાદ રહ્યા છે. વિધાનસભા વખતે અલ્પેશ કથિરિયા સામસામે હતા. બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા ભાજપના ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ભાજપના વરાછાના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે તે લોકો યાદ રાખે છે. હું મારા સિદ્ધાંતો નહીં છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહેતા ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.